આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડના વાકડ ગામે છેડતીની અદાવતમાં લોહિયાળ ખેલખેલાયો છે। સાળીને પરેશાન કરતા શખ્સને સમજાવવા ગયેલા બનેવીની હત્યા કરનાર આરોપી જેલ હવાલે છે। પોલીસના સૂત્રો મુજબ મરલા ગામનો રહેવાસી કુનાલ પટેલ નામનો યુવક તેના શાળા રાહુલ પટેલ અને મિત્રો સાથે વાકલ ગામ ગયો હતો। ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ તકરાર અને છેડતીનું છે। કૃણાલની સાળીને વાકલ ગામનો રણજીત નાયકા નામનો શખ્સ અવારનવાર ફોન અને મેસેજ કરી હેરાન કરતો હતો। ત્યારબાદ આ બાબતે રણજીતને ઠપકો આપવા અને સમજાવવા માટે કૃણાલ અને તેના સંબંધીઓ ત્યાં ગયા હતા। વાતચીત દરમિયાન રણજીત સમજાવવાને બદલે ઉગ્ર બની ગયો હતો। આવેશમાં આવી પોતાના પાસે રહેલા ચપ્પુ વડે કૃણાલ પટેલના છાતીના ભાગે ગંભીર ઘા ઝીક્યા હતા। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કૃણાલને તાત્કાલિક ધરમપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ગુનો એટલે કે વલસાડ ડીવાયએસપી AK વર્માના માર્ગદર્શન હેઠળ પોલીસે મૃતકના શાળા રાહુલ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે। તારીખ 18 જાન્યુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રૂરલ પોલીસને એવી જાણ થયેલી કે વાકલ ગામે એક ફળિયામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। વલસાડ રૂરલ પોલીસે સ્થળ ઉપર જતા એ વ્યક્તિને છરીના ઘા મારી અને હત્યા કરવાનો બનાવ ધ્યાનમાં આવેલો હતો। એ વ્યક્તિની બોડી સિવિલ હોસ્પિટલ ધરમપુર ખાતે લઈ ગયેલાનું જાણવામાં આવેલું હતું, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા એ વ્યક્તિને મરલા ગામનો કુણાલ પટેલ નામનો વ્યક્તિ હતો અને આ બાબતે રાહુલ પટેલ નામની વ્યક્તિએ જે આ મરણ જનારનો સાળો થાય છે એણે પોલીસમાં ફરિયાદ આપેલ હતી। આ ફરિયાદમાં એણે જે વ્યક્તિ હત્યા કરી છે એનું નામ રણજીત નાયકા હતું અને રણજીત નાયકાની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આ ધરપકડ દરમિયાન અને એની પૂછપરછમાં એવું ખુલેલું કે રણજીત નાયકા આ જે ફરિયાદી છે રાહુલ અને મરણ જનાર છે કુણાલની સાળી અને રાહુલની બેન એને ફોનથી અલગ અલગ મેસેજો કરતો હતો અને ફોનથી પરેશાન કરતો હતો, જેથી સમજાવવા માટે કુણાલ અને રાહુલ અને તેના મિત્રો સાથે એ લોકો વાકલ ગામે આવેલા હતા અને વાકલ ગામે આવીને આ રણજીત સમજાવતા રણજીત કોઈ બાબતે ઉગ્ર બની ગયો હતો અને એને શરીરના ઘા મારી આ કુણાલની હત્યા કરી નાખી હતી એવો બનાવ બનેલો। એ બાબતે હાલ રણજીતની ધરપકડ કરી અન્ય કશું છે કે નહીં એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે।